હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સમાજ પાઠ 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક સ્વાધ્યાયન પોથીમાં ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું, નીચેના પૈકી કયું વાક્ય અયોગ્ય છે? કયું વાક્ય યોગ્ય છે? તો જવાબ છે ડી. ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશના સ્થાપક હતા. બીજું, ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે કયા પ્રદેશ જીત્યા? જવાબ છે સી. બલુચિસ્તાન, કંદહાર, કાબુલ અને હેરાત જીત્યા. ત્રીજું, અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ કોના દ્વારા લખવામાં આવ્યો હતો? જવાબ છે ચાણક્ય. ચોથું, મેગેસ્થનીસ કોના રાજદૂત હતો? જવાબ છે ડી. સેલ્યુકસ. પાંચમું, સુદર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? જવાબ છે સી. પુષ્યગુપ્ત. છઠ્ઠું, કયા રાજાનો સમયગાળો ઈસવીસન પૂર્વે 273 ઈસવીસન પૂર્વે 232 હતું? જવાબ છે એ. અશોક. સાતમું, મૌર્ય યુગ સમયનું મગધ રાજ્ય એ વર્તમાન સમયનું કયું રાજ્ય છે? બિહાર. આઠમું, જો તમારે અશોકનો શિલાલેખ જોવો હોય તો તમારે ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેવી પડે? જવાબ છે સી. જૂનાગઢ. નવમું, નીચેના વાક્યોમાંથી કયું વાક્ય સાચું છે? જવાબ છે બી. આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. 10. નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ ખોટી છે? જવાબ છે સી. મુદ્રા રાક્ષસ કૌટિલ્ય. પ્રશ્ન 2. નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, મૌર્ય વંશના અંતિમ રાજા ખાલી જગ્યા હતા. બૃહદત્ત. બીજું, કલિંગના યુદ્ધમાં ખાલી જગ્યાનો વિજય થયો હતો. અશોકનો. ત્રીજું, ચાણક્યના શિષ્ય ખાલી જગ્યા હતા. ચંદ્રગુપ્ત. અને ચોથું, મૌર્ય યુગના વહીવટી તંત્રમાં ચાણક્યએ કુલ ખાલી જગ્યા ખાતાઓ દર્શાવ્યા હતા. જવાબ છે 18. પ્રશ્ન 3. નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપો. પહેલું, ગ્રામીણ. ગ્રામનો વહીવટ સંભાળનાર અને ગ્રામસભાની મદદથી ગામના કાર્યો ચલાવનાર અધિકારીને ગ્રામણી કહેવામાં આવે છે. બીજું, મહાઅક્ષપટલ. મૌર્ય યુગમાં સરકારી દસ્તાવેજો, હિસાબ કિતાબ અને રેકોર્ડ સંભાળનાર મુખ્ય અધિકારીને મહાઅક્ષપટલ કહેવામાં આવતો હતો. ત્રીજું, રાજુક. જિલ્લા અથવા આહાર વિભાગનો વહીવટ સંભાળનાર અને ન્યાય તથા કરવેરાની જવાબદારી ધરાવનાર અધિકારીને રાજુક કહેવામાં આવે છે. ચોથું, ગોપ. પ્રદેશ અથવા તાલુકાના વહીવટ, શાંતિ વ્યવસ્થા અને કર વસૂલાત માટે જવાબદાર અધિકારીને ગોપ કહેવામાં આવે છે. પ્રશ્ન 4. ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. તો તમને અહીંયા પહેલેથી ખોટો શબ્દ ચેકીને આપવામાં આવ્યો છે. તો ચલો વિધાન જોઈએ. પહેલું, પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી પર શૃંગવંશની સ્થાપના કરી. બીજું, ઈસવીસન પૂર્વે 232માં અશોકનું અવસાન થયું. ત્રીજું, અશોકનો શિલાલેખ પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. ચોથું, બંદુસાર એ તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. અને પાંચમું, અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મનો રાજ્યાશ્રય આપ્યો હતો. પ્રશ્ન 5. જોડકા જોડો. પહેલું, ખેતી વિભાગ. તો એની માટે આપણને આપ્યું છે સીતાધ્યક્ષ. બીજું, ન્યાય ખાતું. તેની માટે આપ્યું છે. ચોથું, પ્રદેશ 3. ત્રીજું, વ્યાપાર ખાતું. એની માટે આપ્યું છે બીજું પંડ્યાધ્યક્ષ. અને ચોથું, લશ્કર ખાતું. તેની માટે આપ્યું છે પહેલું સેનાની. અને પાંચમું, મુદ્રા ખાતું. તેની માટે આપ્યું છે મુદ્રાધ્યક્ષ. હવે આગળ વધીએ. પ્રશ્ન 6. નીચે આપેલા પ્રશ્નનો જવાબ 1-2 વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન, વર્તમાન સમયનો દિલ્હીથી કોલકાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ મૌર્ય યુગમાં કયા નામે ઓળખાતો હતો? જવાબ, વર્તમાન સમયમાં દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ મૌર્ય યુગમાં ગ્રાન્ડ ટ્રંક રોડ તરીકે ઓળખાતો હતો. બીજું, મૌર્ય યુગ સમયનું કલિંગ રાજ્ય હાલ કયા રાજ્ય તરીકે ઓળખાય છે? જવાબ, મૌર્ય યુગનું કલિંગ રાજ્ય વર્તમાન સમયમાં ઓડિશા રાજ્ય તરીકે ઓળખાય છે. ત્રીજું, સમ્રાટ અશોક બુદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશમાં કરાવ્યો હતો? જવાબ, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર શ્રીલંકા એટલે કે સિલોન, મ્યાનમાર, બ્રહ્મદેશ, સિરિયા, ઇજિપ્ત અને મેસેડોનિયા જેવા દેશોમાં કરાવ્યો હતો. પ્રશ્ન 4.
મૌર્ય યુગનું વહીવટીતંત્ર કયા 3 વિભાગો એટલે કે અંગોમાં વહેંચાયેલું છે? જવાબ: મૌર્ય યુગનું વહીવટીતંત્ર કેન્દ્રીય વહીવટીતંત્ર, પ્રાંતીય વહીવટીતંત્ર અને પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટીતંત્ર એમ 3 વિભાગોમાં વહેંચાયેલું હતું. પ્રશ્ન 5. ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય કોની સાથે અને ક્યાં વિતાવ્યો હતો? જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યએ તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે કર્ણાટકના શ્રવણ બેલગોળા ખાતે વિતાવ્યો હતો. પ્રશ્ન 7. ટૂંકનોંધ લખો. પહેલું, મૌર્ય યુગનું વહીવટીતંત્ર. મૌર્ય યુગમાં વહીવટીતંત્રના 3 વિભાગો હતા. પહેલું કેન્દ્રીય, બીજું પ્રાંતીય, ત્રીજું પ્રાદેશિક. કેન્દ્રીય વહીવટીતંત્રમાં સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્રસ્થાનો હતા. તે સામ્રાજ્યનો વહીવટીતંત્ર, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. ચાણક્યે મૌર્ય યુગનો વહીવટ કુલ 18 ખાતામાં દર્શાવ્યો છે. પ્રાંતીય વહીવટીતંત્રને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યો હતો. પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતા. પ્રાદેશિક વહીવટીતંત્રમાં પ્રાંતને આહારને પ્રદેશમાં વહેંચવામાં આવ્યો હતો. બીજું, મૌર્ય યુગનું પતન. એક સમયે સમગ્ર ભારતમાં મૌર્ય સામ્રાજ્ય ફેલાયેલું હતું. જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી મળેલી માહિતી અનુસાર મૌર્ય વંશના રાજાઓનું શાસન 137 વર્ષ સુધી ચાલ્યું હતું. અશોક પછીના શાસકો સબળ ન હતા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદત્થની પકડ પ્રજાકીય સેના ઉપર ન હતી. તેના નિર્બળ શાસનનો લાભ લઈ તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી હતી. આમ મૌર્ય વંશના છેલ્લા શાસકનો અંત આવ્યો અને ઈસવીસન પૂર્વે 185માં ભારતમાં શૃંગ વંશની સ્થાપના થઈ. પ્રશ્ન 8. નીચે આપેલા વિધાનોના કારણ આપો. પહેલું, કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. કારણ: કલિંગના યુદ્ધમાં ભારે જાનહાનિ અને વિનાશ થયો હતો. યુદ્ધ બાદ અશોકે સ્ત્રી, બાળકો અને નિર્દોષ લોકોનું દુઃખ જોયું. આથી તેના મનમાં ઘોર પશ્ચાતાપ થયો અને યુદ્ધ નિરર્થકતા સમજાઈ. પરિણામે તેને હિંસાનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો. બીજું, ચાણક્યને મૌર્ય યુગના પથદર્શક માનવામાં આવે છે. કારણ: ચાણક્યે ચંદ્રગુપ્ત મૌર્યની રાજકીય અને લશ્કરી તાલીમ આપી. તેની મદદથી નંદવંશનો અંત લાવી મૌર્ય સમાજની સ્થાપના થઈ. ચાણક્યની રાજનૈતિક કુશળતા અને અર્થશાસ્ત્ર ગ્રંથના માર્ગદર્શનથી મૌર્ય સામ્રાજ્ય મજબૂત બન્યું. તેથી તેને મૌર્ય યુગનો પથદર્શક માનવામાં આવે છે. પ્રશ્ન 9. નીચે આપેલા બોક્સમાંથી મૌર્ય યુગ સમયના વ્યક્તિઓના નામ શોધો. કે જેમાં તમે જોઈ શકો છો બિંદુસાર, ચાણક્ય, સમ્રાટ અશોક, સુશીમ, ધનનંદ અને ચંદ્રગુપ્ત. પ્રશ્ન 10. ભારતના નકશામાં મૌર્ય યુગ સમયના અભિલેખોના સ્થળ દર્શાવો. કે જેમાં તમે અહીંયા નકશામાં જોઈ શકો છો ગિરનાર, સારનાર, લારિયા, પાટલીપુત્ર, કોશ્યામ્બી, લુંબિની. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.